તો કેમ છો મિત્રો? તો હમણાં 2-3 દિવસથી ગુજરાતની અંદર ઉપાડો ચાલ્યો છે. વિક્રમ સોલંકીએ, જીવન ઠાકોરે અને SM ઠાકોરે કે બાઇક રેસ લગાવવાની છે ભારતમાલા રોડ ઉપર. ગાઈસ ગઈકાલે અમદાવાદ જઈને આવ્યો અને ઘણી બધી પ્રોડક્ટ બાઇકમાં ઇન્સ્ટોલ કરાવડાવી છે અને સ્પેશિયલી હેલ્મેટ પણ લગાવવાનું છે વિડીયો શૂટ માટે. અને જે સામે રેસમાં આવવાનું છે એ લોકોને પહેલાથી કહી દઉં છું કે મેં જે બાઇકમાં ઇન્સ્ટોલ કરાવડાવી છે તો તમારે પણ જે બી કરાવડાવો એ કરાવડાવી દેજો અને પછી પાછળથી ના કહેતા કે તમે આ બધું કર્યું એમ બોના ના કાઢતા. અને ગાઈસ મેં લગભગ 25,000 જેટલો ખર્ચો કરાવડાવ્યો છે. તો મિત્રો, જીવણજી ઠાકોરે બાઇકની અંદર 25,000 રૂપિયા જેવો ખર્ચો કરાયો હોય. વિચાર કરો તમે, આ લોકો પાસે હે ને હપ્તા ભરવાના પૈસા નહીં હોતા અને આ લોકોએ 25,000 નો રેસ લગાવવા માટે ખર્ચો કરાયો હોય. અને મિત્રો, હકીકતમાં તમને વાત કહું ને તો આ લોકો પાસે જે બાઇક છે ને, SM ઠાકોર, વિક્રમ સોલંકી અને જીવન ઠાકોર પાસે જે પણ બાઇક છે ને, ત્રણે પાસે હપ્તે બાઇક છે. આ લોકો પાસે હવે હપ્તા ભરવાના પૈસા નહીં હોતા અને યાર બાઇકમાં 25,000 ના ખર્ચા કરે ખાલી રેસ લગાવવા માટે. આનાથી બાઇકનું પરફોર્મન્સ અને સ્પીડ વધી જશે. આ તો કહેવાની જરૂર નથી, કારણ કે 15 તારીખે તમને ઓલરેડી ખબર પડી જ જશે. હા મિત્રો, તમને 15 તારીખે તો ખબર પડી જ જશે કે બાઇક રેસિંગ થવાની નથી. આ લોકો ભેરા થઈને હે ને સમાધાન કરી લેવાના છે અને તમને હે ને હાવ ચોદું બનાવવાના છે. કેમ ખબર હે કે મારી પાસે એ કોલ રેકોર્ડિંગ પડ્યું છે કે આપણે 15 તારીખે હે ને સમાધાન કરી લેવાનું છે. લોકોને ચોદું બનાવી અને ફેસબુક, યુટ્યુબ ને ઇન્સ્ટામાં ત્રણેમાં વ્યૂઝ આપી લેવાના છે. અને જો મિત્રો, હવે પછી યાર બાઇક રેસિંગનો કે કાંઈ પણ વિડીયો નાખે ને તો કોમેન્ટમાં મારા બાપની સોગંદ કહું, હું તમને કહું, તમે આ લોકોને જો કોમેન્ટમાં ગારું ના બોલો ને તો તમારે તમારા બાપની સોગંદ હે કે પછી તમે તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે જીવન ઠાકોર રાઇડર આ શું હતું. હા મિત્રો, તમારા મોઢે તો એ જ સવાલ નીકળશે કે જીવન ઠાકોર આ શું હતું? ચોદું બનાવવાના ધંધા. તમે તો રેસ લગાવવાના હતા અને એના નામે તમે વ્યૂઝ છાપી નાખ્યા. તો નમસ્કાર મિત્રો. હા નમસ્કાર કાળિયા, બોલ તારી જ ખામી હતી. હવે મિત્રો, આ વિડીયો સ્પેશિયલ આપણે પેલા ભાઈ છે ને ડીસાના રાઇડર એટલે કે ડીસાનું બચ્ચું. હા તો કાર્ય ડીસાના બચ્ચાના નામે વિડીયો તો ડીસાના બચ્ચાને જઈને કે ને રૂબરૂ મળીને તું નહીં કે તો કે આપણે રેસ લગાવવા ઇન્સ્ટાગ્રામમાં હું ઉપાડા ચાલ્યા હે. અને તમારે હે ને આ લોકોને શું તમે ચૂતિયા જ લખો, બીજું કંઈ નહીં કે લોકો ચૂતિયા હે, લોકો ચૂતિયા રહેશે અને લોકોને આપણે ચૂતિયા આમને આમ બનાવતા રહેશું. તો આ વિડીયો એના માટે છે. તો એ ભાઈ ઘણા સમયથી ચેલેન્જ ચાલતા હોય છે જેને તેને કે આપણી જોડે છે R15, મને કોઈ હરાઈ જાય તો હું આમ કરું તેમ કરું. તો એ ભાઈને આપણી ચેલેન્જ છે કે તારી જોડે R1 છે તો અમારી જોડે R1 જ છે અને અમે આને કાંઈ મરસા કૂટવા નથી રાખ્યું. બાઇક કે મરસા કૂટવા નહીં રાખ્યું. હવે કાર્ય બાઇક છે ને આમે મરસા કૂટવા ના રાખ્યા હોય, બાઇક છે ને એ ચલાવવા માટે જ રાખ્યા હોય. તો જો તારે રેસ કરવી હોય અને તારે ચેલેન્જ અમારી સ્વીકાર કરવી હોય તો તારા માટે એક અમારી ચેલેન્જ છે કે તારું બાઇક જો અમારા બાઇકની સાઈટ મારે તો અમારું બાઇક તને મફત આપી દે છે અને જો અમારું બાઇક તારા બાઇકની સાઈટ મારી રાખે ને તો તને મારીને તારું બાઇક અમે લઈ લઈશું. તો મિત્રો, હવે આ કાર્યો છે ને આવી ચેલેન્જ તો આલી રહ્યો છે કે જો હું હારી ગયો તો હું હે ને મારું બાઇક તને આપી દઈશ અને જો જીવણજી હારી ગયા તો એનું બાઇક છે ને આપણે મારીને લઈ લેશે. તો જીવણજીએ શું કીધું ખબર હે? જીવણજીએ તો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે, પણ આરે ચેલેન્જ તો બી એક્સેપ્ટ કરીને બેઠા છે, પણ સાઈડમાં એ લોકોએ સમાધાનનો મિત્રો વિચારીને બેઠા છે કે આપણે કોઈ બાઇક રેસિંગ કરવાની નહીં. 15 તારીખે હે ને આપણે સમાધાન કરી લેવાનું છે. અત્યારે આપણે હે ને ઇન્સ્ટા ને યુટ્યુબમાં વ્યૂઝ આપી નાખીએ, લોકોને ચોદું બનાવી નાખીએ, કેમ કે આપણે તો ચોદું છીએ. જીવનભાઈને કોમ્પ્રેસમાં લઈ લો, જીવનભાઈને કોમ્પ્રેસમાં લો, જીવનને કોમ્પ્રેસમાં લો. નહીં હોતી યાર. ના રેસ તો કાયદેસર કરવાની છે. SM ઠાકોર, પ્રકાશ ઠાકોર ને વિક્રમ સોલંકી બોલે. પણ જો હારી જાઓ તો બાઇક લઈ લેવાના થાય, બરાબર? નહીં રે બાઇક એમ તો ગીવે કરી દેવાના હે જી ફોલોવર ને. હવોના ફોલોવર કરાઈ નાખશો. બાકી વસ્તુ અલગ વસ્તુ છે. શું કરાઈ નાખો ને? અને પેલી ક્લિયર જો મારી વાત કરો. હા તો વિક્રમ સોલંકી એવું નથી બોલે ભાઈ મુદાઈ રેસ માટે રેડી. હા અને એમ કેતો ના, વિક્રમ સોલંકીએ તો ખુદ જ કીધું છે ને કે હું કરીશ રેસ. એસમે ખુદ કીધું, તમે ખુદ કીધું છે. જીવનને તમે કોમ્પ્રેસમાં લો ને, બીજી વાત નહીં. જીવનભાઈ ને આપણે કોઈ દાદી કોઈ દુશ્મની નહીં. હા તો પછી લો, દુશ્મની ના હોય, કોમ્પ્રેસમાં લઈ લો. હાલો. ના કોમ્પ્રેસ ના બાબુ ખોટું બોલું અલા એસએમ લે ને. એસએમ કા નંબર હે મારી પાસે, નંબર નહીં હે ઈ રો કોમ્પ્રેસમાં લેવરાઈ દઉં તો વિક્રમ સોલંકી કાન લેવરાઈ દઉં. ચાલુ રાખો. હા હાલો. વિકા જીવનજીને કોમ્પ્રેસમાં લેજે ભાઈ કે આ રેસ કરવાની કે નહીં કરવાની.
ક્યાં નહીં કરવાની ચમ નહીં કરવાની તો બી શું લે તો પછી આવા તમે વિડીયો નાખ કરો તો બીજાને શું સોદું બનાવરા ફોલોવર એટલે રેસ કરવાની જ નહીં રેસ કરવાની હે ચમ નહીં કરવાની ના ચાલે ને, કરવાની છે રેસ કરવાની છે એમ તો અત્યારનું સેટિંગ ના થાય તો પક્કો કામ બધા બનાવરા બનાવરા શું લે ફોલોવર ને એમ કહું એમને ભારત માલા ઉપર કયો જવાબદારી લેશે કયું તો પછી તો હું આ લઈ જઈ એમ તો પણ તમારે એવું તો વાસડાવાળા રણમાં કરી નાખ બીઓ શું લે તો પણ વિડીયો બંધ કરો ને શું લે તમે રેસિંગના વિડીયો ચાલુ કરે જીવનજી લઈ લે કોમ્પ્રેસમાં જીવનભાઈ કોમ્પ્રેસમાં લઈ લે જીવનભાઈ કોમ્પ્રેસમાં લે હા પણ એક મિનિટ હા તો તમારે રેસ નથી લગાવવાની તો તમે વિડીયો હામાં બનાવવા રહો છો એમ કહું કે હા. એમ કે કોણે કીધું તમને વિડીયો બનાવવાનું હા તમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ ગમે તે કરી હતી હવે મિત્રો હકીકતમાં રેસ લગાવવાની જ નહીં આ હે ને લોકોને ફક્ત ને ફક્ત ચોમું બનાવે રહે બરાબર બાકી તમે ચોમું ના બનો અને આ લોકો જો કાંઈ પણ ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં કે કાંઈ પણ ફેસબુકમાં વિડીયો નાખે ને તો જીકીને ગારું બોલો કોમેન્ટામાં બરાબર આ લોકો હે ને હાવ ચોમું બનાવેલા હકીકતમાં કોઈ રેસ થવાની નહીં 15 તારીખ આવશે એટલે આ લોકો હે ને સામસામા બેહી અને સમાધાન કરી લેશે કેમ ખબર હે કે જો હવે વિક્રમ સોલંકી હારી જાય એક તો હપ્તે બાયક લાયા હોય બરાબર એમાં એ બાયક પાસે હવે જીવનજીને હાલ દેવાનું જીવનજી પાસે એમ કે હું તો મારા ફોલોવરને હાલ દઉં અને હવે પાસે જીવનજીનું બાયક જો જીવનજી રેસ હારી જાય તો પછી જીવનજીનું બાયક વિક્રમ સોલંકી મારી લઈ લે એમ હે એટલે આ લોકોએ પછી શું પ્લાનિંગ કરી ખબર હે આ લોકોએ ભેરા બેસી અને સમાધાનની પ્લાનિંગ કરી છે અને મિત્રો જો આ મારો વિડીયો હવે પોસ્ટ થાય રહ્યો છે અને આ લોકો જો હવે પછી કોઈ પણ વિડીયો પોસ્ટ કરે ને તો મારા બાપની સોગંદ ખાઈને કહો કોમેન્ટમાં જઈને આઈને ગારું બોલો હા તો ચલો મિત્રો મારે છે ને તમારે આ જ કહેવાનું હતું બાકી હકીકતમાં આ લોકો પાસે હપ્તા ભરવાના પૈસા નહીં તો રેસ શું આરે ભાડું લગાવે